हाय दीकराओ, गुड मॉर्निंग, जय श्री कृष्ण। ચાલો હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના યુટ્યુબ લેક્ચરની અંદર। દીકરાઓ, અત્યારે આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના ધોરણ 11 ચેપ્ટર નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છીએ અને આજનો જે આપણે ટોપિક અભ્યાસ કરવાના છે, જે ટોપિકને ગુજરાત બોર્ડ દ્વારા ડિલીટ કરવામાં આવેલ છે સિલેબસમાંથી, પરંતુ ખાસ યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે। આ ઉપરાંત આગળના અન્ય ચેપ્ટર અને ધોરણ 12ના ચેપ્ટર્સમાં કે જે ટોપિક ગુજરાત બોર્ડે ડિલીટ કરેલા નથી એની અંદર પણ આ ટોપિકનો યુઝ થાય છે। આથી ગુજરાત બોર્ડે ભલે આ ટોપિક ડિલીટ કરેલો હોય પણ આ ટોપિકની ઉપયોગિતા અન્ય ચેપ્ટર્સની અંદર થાય છે અને તેને ડિલીટ કરેલ નથી। ફોર એક્ઝામ્પલ, ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થા, જેની અંદર એવોગેડ્રોનો નિયમ આવે છે, એ આપણે કરવો પડશે, જે અહીંયા ડિલીટ કરેલો છે। આથી આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સને આજે આપણે ભણશું, કારણ કે તેનો ઉપયોગ આપણે દાખલામાં કરવાનો થશે, ન્યુમેરિકલ્સમાં કરવાનો થશે, રાઈટ? ચાલો, તો મુખ્યત્વે આજનો આપણો મુદ્દો છે દ્રવ્ય સંચયના નિયમો। દ્રવ્ય સંચયના નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો કદનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ, આટલા નિયમો આપણે અભ્યાસ કરશું। જે પૈકી મુખ્યત્વે 2 જ નિયમ આપણે યાદ રાખવાના છે અને એ જ 2 જ નિયમનો ઉપયોગ કરશું, એક ગેલ્યુસેકના કદનો નિયમ અને એક એવોગેડ્રોનો નિયમ। પરંતુ આગળના અન્ય 3 નિયમો વિશે પણ થોડું જાણી લઈએ। આજનો ટોપિક શરૂઆત કરીએ, રાસાયણિક સંયોગીકરણના નિયમો। રાસાયણિક સંયોગીકરણના નિયમો, જેમાં સૌથી પહેલો નિયમ લઈએ એની પહેલા વાત કરીએ કે આ બધા નિયમો વૈજ્ઞાનિકોએ સીધા એપ્લાય કરેલા ન હોય। અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ કરેલી હોય, તેની અંદર જુદા જુદા જથ્થામાં જુદા જુદા પ્રક્રિયકોનો ઉપયોગ કરી અને મળતી નિપજોના અવલોકનોની નોંધ કરેલી હોય અને નિપજોના પ્રમાણને આધારે અમુક કન્ક્લુઝન ઉપર આવેલા, અમુક તારણો કાઢેલા હોય। એટલે કે જેને કહેવાય ને કે તેમના જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ, અસંખ્ય પ્રક્રિયાઓ કરી અને તેને આધારે મળતા પ્રાયોગિક પરિણામો લઈ અને તેના અનુભવોનો નિચોડ આ નિયમોમાં આપેલો હોય। જેમાં સૌથી પહેલો નિયમ છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, એટલે કે દ્રવ્ય સંચયનો નિયમ। દીકરાઓ, નાના ધોરણમાં તમે અભ્યાસ કરી ગયા છો ઉર્જા સંરક્ષણનો નિયમ, જેને તમે ઉર્જા સંચયનો નિયમ પણ કહેતા। એ એકચ્યુઅલી થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો છે, ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, જે તમારે ફિઝિક્સમાં પણ ભણવાનું આવશે અને કેમિસ્ટ્રીમાં પણ આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટરનો અભ્યાસ કરશું, ચેપ્ટર નંબર 6। પણ એ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક ઉર્જા સંચયનો નિયમ એવું કહે છે કે વિશ્વમાં ઉર્જાનો જથ્થો અચળ છે। ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય પણ સર્જન કે વિનાશ શક્ય નથી। કઈ રીતે, શા માટે, ત્યારે જોશું। એ જ રીતે દ્રવ્ય સંચયનો નિયમ એન્ટોની લેવોઇઝર નામના વ્યક્તિએ આપેલો છે અને એ પણ 1789ના સમયમાં। હવે એન્ટોની લેવોઇઝરના મતાનુસાર સમગ્ર વિશ્વ, યુનિવર્સ એક દ્રવ્યનો જથ્થો છે। દ્રવ્યનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય પણ સર્જન કે વિનાશ શક્ય નથી, એટલે કે વિશ્વમાં દ્રવ્યનો જથ્થો અચળ છે। આ થઈ ગયું દ્રવ્ય એટલે કે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ, એટલે કે દ્રવ્ય સંચયનો નિયમ। તમને એમ થાય, નાના સર કઈ રીતે માનીએ વિશ્વમાં દ્રવ્યનો જથ્થો અચળ છે? માનો કે તમે કોઈ કાગળને બાળો તો એ કાગળ એક દ્રવ્ય છે, પરંતુ બાળી નાખ્યા પછી તો એક નાનકડા રાખમાં રૂપાંતર થઈ જાય, તો એ રાખમાં રૂપાંતર થઈ જાય અને બાકી કાર્બન ડાયોક્સાઇડ કે અન્ય વાયુઓ છે એ વાતાવરણમાં ભળે તો એ કાગળનું ભૌતિક સ્વરૂપ બદલી ગયું, થોડા ઘણા રાખમાં રૂપાંતર થઈ ગયા, બાકી દ્રવ્યનું સ્વરૂપ બદલી વાયુમાં રૂપાંતર થઈ ગયું। જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને હિન્દુ ધર્મ અનુસાર જ્યારે એને અગ્નિદાન દેવામાં આવે ત્યારે એને બાળવામાં આવે, જેને આપણે કહીએ, બરાબર? તો અગ્નિદાન કરીએ ત્યારે આપણને એમ થાય, સર પહેલા તો આખો વ્યક્તિ હતો, હવે તો છે જ નહીં। અરે છે નહીં ક્યાં, એ રાખમાં અને વાયુમાં રૂપાંતર થઈ ગયું, એટલે જેને કહેવાય કે એ વ્યક્તિ આપણી આસપાસ છે પણ સ્વરૂપ બદલી ગયું। એ વાયુમાં રૂપાંતર થઈ ગયું, કાર્બનની ઘટકોમાં રૂપાંતરિત થઈ ગયું। મતલબ કે દ્રવ્યનું સ્વરૂપ બદલે છે પણ ઓવરઓલ યુનિવર્સમાં, આખા સમગ્ર વિશ્વમાં દ્રવ્યનો જથ્થો તો અચળ રહે છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જ રૂપાંતર થાય, સર્જન કે વિનાશ શક્ય નથી। આ થઈ ગયો દ્રવ્ય સંચયનો નિયમ। આ એન્ટોની લેવોઇઝરે
આ દ્રવ્ય સંચયનો નિયમ છે, ડાયરેક્ટ નથી આપેલો, એને ઘણા ખરા કાર્બનિક પદાર્થોની દહન પ્રક્રિયાઓ, અસંખ્ય દહન પ્રક્રિયાઓનો અભ્યાસ કરી અને તેને આધારે દ્રવ્ય સંચયનો નિયમ આપેલ છે. બીજો પોઈન્ટ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. બહુ ડિટેલમાં એટલે નથી જાતો આ બધા વિશે, બાકી આના વિશે ચર્ચા તો ઘણી કરી શકીશ, પરંતુ આપણે એનસીઆરટી માંથી પણ કાઢેલ છે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે પણ ખૂબ ઓછું ઉપયોગી છે, એટલે થોડીક સ્પીડ રાખીએ. નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ નામના વ્યક્તિએ કીધેલ છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ, આ બધા રૂલ્સ એવા છે કે તમને એમનો ખ્યાલ હોય. નિશ્ચિત પ્રમાણનો નિયમ એટલે કે લો ઓફ ડેફિનેટ પ્રપોર્શન. લો ઓફ ડેફિનેટ પ્રપોર્શન. ડેફિનેટ એટલે ફિક્સ મૂલ્ય. નિશ્ચિત પ્રમાણનો નિયમ, આ નિયમ એવું કહે છે જોસેફ પ્રાઉસ્ટના મતાનુસાર કે કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ પદાર્થ, ભલે તે કાર્બનિક હોય કે અકાર્બનિક હોય, અને ભલે તે પદાર્થને કુદરતે આપેલો, એટલે કુદરતી રીતે એ પદાર્થ બનતો હોય કે રાસાયણિક પ્રક્રિયાઓમાં કૃત્રિમ રીતે એ પદાર્થ બનાવવામાં આવતો હોય, પણ તે પદાર્થમાં રહેલા પ્રત્યેક ઘટક તત્વોનું પ્રમાણ હંમેશા નિશ્ચિત જ હોય છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે પાણીનું અણુ છે H2O. આ પાણી કુદરત વરસાદ થકી જમીન ઉપર મોકલે કે પછી લેબોરેટરીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન અને ઓક્સિજનની વિસ્ફોટક પ્રક્રિયા દ્વારા પાણી બનાવવામાં આવે, એ પછી અમેરિકાનું પાણી હોય કે ઇન્ડિયાનું પાણી હોય કે ચાઇનીઝ પાણી હોય, કોઈ પણ જગ્યાએ રહેલું પાણી, ગટરનું પાણી હોય કે તમારા ઘરના ગોરામાં રહેલું પાણી હોય, પાણીનો અણુસૂત્ર H2O છે અને તેમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ હંમેશા નિશ્ચિત જ હોય. એટલે કે પાણીમાં આ એક એક્ઝામ્પલ આપ્યું છે નિશ્ચિત પ્રમાણના નિયમ માટે. પાણીમાં રહેલા હાઇડ્રોજન તત્વોનું પ્રમાણ 11.11% હોય અને ઓક્સિજન તત્વોનું પ્રમાણ 88.88% હોય. મતલબ પાણીમાં 88.88% ઓક્સિજન હોય અને 11.11% હાઇડ્રોજન હોય. તમને એમ થાય સર કઈ રીતે ગણ્યું? દીકરો, આપણે આગળના લેક્ચર્સમાં જાશું, એટલે આગળના આ જ ચેપ્ટરના આગળના ટોપિકમાં એક ટોપિક આવશે બંધારણીય ઘટક કણોની ટકાવાર પ્રમાણ. તો એ કઈ રીતે ગણવું એ આપણે ત્યારે તો જોશું, પણ અત્યારે પણ તમને સમજાવું કઈ રીતે આ ટકાવારી ગણેલી છે. ચાલો જો, H2O નો અણુભાર કેટલો થશે? મોલર દળ, તો અણુભાર થશે ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1, આવા 2 હાઇડ્રોજન છે એટલે 16 ને 2 18 ગ્રામ પ્રતિ મોલ. 18 ગ્રામ પ્રતિ મોલ. હવે તમે શું કહી શકો કે ભાઈ એક મોલ પાણી લો એટલે 18 ગ્રામ અણુભાર જેટલો જથ્થો લો અને એને હું 100% કહી દઉં. 18 ગ્રામ પાણી, 18 ગ્રામ H2O એટલે અણુભાર જેટલું વજન થાય, એનું કુલ વજનને 100% કહું તો આ 18 ગ્રામમાં હાઇડ્રોજન કેટલા ટકા છે, એટલે હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે, એટલે અત્યારે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ શોધી લઉં. તો હાઇડ્રોજન કેટલું છે? તમે શું કહેશો સાહેબ 18 ગ્રામમાં હાઇડ્રોજન તો ખાલી 2 જ ગ્રામ છે, તો 2 ગ્રામ H2O 2 ગ્રામ હાઇડ્રોજન હોય ત્યારે તેનું ટકાવાર પ્રમાણ કેટલું? તો તમે શું કરશો 100 ગુણ્યા 2/18, તો આનો ગુણોત્તર થશે 11.11%. આ રીતે ટકાવારી શોધવાની ત્રિરાશિથી થયું ને, કે જે આપેલું કુલ વજન છે, મતલબ અણુભાર જેટલો જથ્થો છે એને હું 100% કહી દઉં તો એમાંથી હાઇડ્રોજન 2 ગ્રામ છે તો હાઇડ્રોજનનું કેટલા ટકા પ્રમાણ થયું? એ જ રીતે ઓક્સિજનની ટકાવારી ગણીએ. H2O માં ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 18 ગ્રામ H2O હોય એટલે હું 100% જથ્થો કહું વજન, તો એમાં 18 ગ્રામ H2O માં ઓક્સિજન કેટલા ગ્રામ હોય? તો 18 ગ્રામમાં ઓક્સિજન 16 ગ્રામ હોય, રાઈટ? તો 16 ગ્રામ એટલે પરમાણુ ભાર જેટલો જથ્થો. તો 16 ગ્રામ ઓક્સિજન માટે ટકાવાર પ્રમાણ કેટલું? તો 100 ગુણ્યા 16/18, તો જવાબ આવશે 88.88%. રેડી? તો દીકરા, આ વસ્તુ શું છે?
કઈ રીતે 16 ગ્રામ આવ્યું હજી એકવાર કહી દઉં. આમાં હાઇડ્રોજન હોય 2 ગ્રામ અને ઓક્સિજન હોય 16 ગ્રામ અને બેનો સરવાળો કેટલો થશે 18 ગ્રામ. એટલે 18 ગ્રામ પાણીને 100% વજન કહી દો, એમાં 16 ગ્રામ પાણી ઓક્સિજન હોય તો 18 ગ્રામે 100%, તો 16 ગ્રામે કેટલા? આ ત્રિરાશિ દ્વારા આપણે ટકાવાર પ્રમાણ નક્કી કર્યું. પણ આ પાણી તમે કુદરતી રીતે પ્રાપ્ત કરેલ હોય, નદી, તળાવ, કુવા કે કુદરતી કોઈ પણ સોર્સ દ્વારા, કે પછી એ પાણી લેબોરેટરીમાં બનાવેલું હોય ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાઓથી કે કોઈ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા જ્યારે પાણી બાય પ્રોડક્ટ તરીકે નીકળતું હોય, એ પાણી કુદરતી રીતે કે કૃત્રિમ રીતે બનાવો પણ મળતા પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળ પ્રમાણ હંમેશા નિશ્ચિત જ હોય. એવું ન હોય કે લેબોરેટરીમાં બનાવ્યું તો એ H2O નો અણુભાર બદલી ગયો, કુદરતી રીતે મળે છે તો એ H2O નો અણુભાર અલગ નહીં. H2O નો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ જ હોય. H2O માં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જ હોય એક અણુમાં. H2O માં હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 11.11% અને H2O માં ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 88.88% નિશ્ચિત જ હોય. આને કહેવાય લો ઓફ ડેફિનેટ પ્રપોર્શન. ચાલો, ત્રીજો અને ઇમ્પોર્ટન્ટ અને થોડોક ટિપિકલ પોઈન્ટ જોઈએ. ગુણક પ્રમાણનો નિયમ, એટલે કે લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન, ગુણક પ્રમાણનો નિયમ. નિયમને છોડો, કેમ કે આ નિયમ તમે વાંચશો તો અત્યારે નહીં સમજાય. હું તમને ડાયરેક્ટ ઉદાહરણથી સમજાવું, ઉદાહરણથી મસ્ત રીતે સમજાવી દઉં. દાખલા તરીકે મારી પાસે હાઇડ્રોજન છે, જેની પ્રક્રિયા હું કરીશ એક ઓક્સિજન સાથે, ખાલી એક ઓક્સિજન પરમાણુ. પણ તમને એમ થાય સર હવામાં ઓક્સિજન હોય ને એ O2 વાયુ સ્વરૂપે હોય. હવામાં મળતો જે ઓક્સિજન હોય ને એ ઓક્સિજન O પરમાણુ સ્વરૂપે ન હોય, O2 વાયુ સ્વરૂપે હોય. તો હું એક કામ કરું, આ O2 છે, ખાલી એક O એટલો ન લઈ શકું તો O2 કરીને 1/2 કરી નાખું, અડધો મોલ. એટલે 1/2 into 2 એટલે એક O થઈ ગયો. આમાંથી બને H2O. ચાલો રેડી, H2O. ચાલો હવે વજનની વાત કરીએ. તો આ H2O એટલે પાણી બને છે, બરાબર? પાણી H2O. આમાં હાઇડ્રોજન કેટલું વજન છે? તો કે હાઇડ્રોજન આમાં અણુભારની સાપેક્ષે વાત કરીએ 1 મોલ અને અડધો મોલ O2 થયો. 1 મોલ H2, 1 મોલ H2. એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, તો આ હાઇડ્રોજન અણુ છે H2, તો આ થશે 2 ગ્રામ પ્રતિ મોલ. ચાલો હવે આ અડધો મોલ છે, તો અત્યારે આપણે હાઇડ્રોજન 2 ગ્રામ લીધા છે. આ અડધો મોલ O2. ચાલો, અડધો મોલ O2 એટલે કેટલું વજન થાય? તો કે જો સાહેબ 1/2 ગુણ્યા O2 એટલે O2 નો અણુભાર કેટલો થાય? 1/2. એક ઓક્સિજન 16, તો 2 ઓક્સિજન O2 અણુનો અણુભાર થાય 32, તો 32. તો 16 દુ ને 32, તો આ જવાબ શું આવવો જોઈએ? 16. ક્લિયર? તો હું ડાયરેક્ટ હવે આન્સર લખીશ અહીંયા 16. તો મેં અહીંયા 16 ગ્રામ ઓક્સિજન અને 2 ગ્રામ હાઇડ્રોજન પ્રક્રિયામાં ભાગ લે તો H2O બનાવે 18 ગ્રામ. કેટલા ગ્રામ? 18 ગ્રામ. ઓકે. પરંતુ જો હું ઓક્સિજનનું પ્રમાણ વધારું તો આ જ 2 તત્વો એકબીજા સાથે જોડાય. જો H2 પ્લસ O2, જો હું 16 ને બદલે 32 ગ્રામ O2 લઉં તો મને મળે H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ થઈ ગયું વોટર, પાણી અથવા તો હાઇડ્રોજન મોનોક્સાઇડ, અને આ થઈ ગયું હાઇડ્રોજન પેરોક્સાઇડ. જેમાં આ હાઇડ્રોજનનું વજન તો 12 ગ્રામ જ છે, પરંતુ અહીંયા ઓક્સિજનનું વજન બદલી ગયું અને એ થઈ ગયું 32 ગ્રામ, 32 ગ્રામ્સ. રેડી? તો આમાં તમે શું જોઈ શકો છો? તો આના ઉપરથી હું તમને એમ કહું કે દીકરો તમારો મંતવ્ય આમાં રજૂ કરો, તમને જે મગજમાં આવે સેન્ટેન્સ બોલો. તો કોઈ એવું કહેશે સર આ બે એવી રિએક્શન છે, મતલબ આ એવી પ્રક્રિયાઓ છે કે જે બંને પ્રક્રિયાઓમાં ભાગ લેતા તત્વો એક જ પ્રકારના છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. છતાં એ હાઇડ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે તો ત્યારે તે જુદા જુદા પ્રકારના સંયોજનો બનાવી શકે છે. મતલબ એક જ પ્રકારના 2 તત્વો, એટલે કે 2 તત્વો એકબીજા સાથે જ્યારે કોઈ 2 તત્વો ઓક્સિજન હાઇડ્રોજન કોઈ પણ ટૂંકમાં 2 તત્વો ઓક્સિજન અને હાઇડ્રોજન, જ્યારે કોઈ 2 તત્વો એકબીજા સાથે સંયોજાય અને એક કરતાં વધારે સંયોજન બનાવી શકે છે, ત્યારે
તમે આમાં જો હાઇડ્રોજનનું દળ એક જ સરખું છે, બેયમાં બે પ્રક્રિયામાં હાઇડ્રોજન એક તત્વનું દળ એક સરખું છે, પરંતુ સંયોજન જુદું જુદું બને છે. તો ફેર શું હશે? સંયોજન જુદું જુદું બનવાનું કારણ એક તત્વનું વજન સરખું છે પણ બીજા તત્વનું વજન જુદું જુદું છે, અને એ જુદા જુદા બંને સંયોજનોમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો ઓક્સિજનનું જુદું જુદું પ્રમાણ બંને પ્રક્રિયામાં ઓક્સિજન ના પ્રમાણ નો ગુણોત્તર 16:32. 16:32 એટલે કે 1:2 છે. આપણે તો ગુણોત્તર દર્શાવતા હોય તો ગુણોત્તર શક્ય હોય ત્યાં સુધી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા વડે બતાવીએ. આપણે એમ કહીએ કે 100/50, તો આપણે શું કહીએ 100/50 એટલે 50 એટલે આપણે કહીએ 2:1. 100/50 એટલે 2:1. 16:32 એટલે 16×2 એટલે 1:2. નાનામાં નાની સાદી પૂર્ણાંક સંખ્યા વડે આનો ગુણોત્તર બતાવ્યો છે. આ થઈ ગયો ગુણક પ્રમાણનો નિયમ, લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. પાછું હવે આ નિયમને શાબ્દિક રીતે રજૂ કરવું જુઓ. જ્યારે કોઈ બે તત્વો, સાંભળજો ખાસ, જ્યારે કોઈ બે તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને જુદા જુદા સંયોજનો બનાવી શકે, જ્યારે કોઈ બે તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને જુદા જુદા સંયોજનો બનાવી શકે ત્યારે એક જ તત્વના સમાન દળ, એક જ તત્વના સમાન દળ, તો આ 2 ગ્રામ હાઇડ્રોજન બંનેમાં એક જ હાઇડ્રોજન સરખું વજન ધરાવે છે. એક જ તત્વના સમાન દળ સાથે જોડાતા આ બીજા તત્વનું જુદું જુદું દળ પ્રમાણ જોયું, એટલે જ જુદા જુદા સંયોજનો બને છે ને. જો અહીંયા 16 ગ્રામ ઓક્સિજન વપરાણો હોત તો H2O જ બનત, પણ એ તો 32 ગ્રામ ઓક્સિજન વપરાણો એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યો. એટલે એક જ તત્વના સમાન દળ સાથે જોડાતા બીજા તત્વોનું જુદું જુદું દળ પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. રાઈટ? તો અહીંયા તમે દર્શાવી શકો 16:32 છે એટલે 1:2. તો આ થઈ ગયો ગુણક પ્રમાણનો નિયમ. ચાલો જુઓ, જો બે તત્વો એકબીજા સાથે સંયોજાય, આ નિયમ ડાલ્ટન દ્વારા આપેલો છે. જ્હોન ડાલ્ટન નામના વ્યક્તિ આ નિયમ આપ્યો છે. જો બે તત્વો એકબીજા સાથે સંયોજાય, એક કરતા વધુ સંયોજનો બનાવે, બે તત્વો જો છે એકબીજા સાથે સંયોજાય, એક કરતા વધુ સંયોજન બનાવે, ત્યારે સમાન દળ ધરાવતા એક તત્વ સાથે જોડાતા બીજા તત્વનું જુદું જુદું દળ અથવા જુદા જુદા દળ નું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય. આ થઈ ગયો ગુણક પ્રમાણનો નિયમ. ચાલો રેડી? હવે આવી જ રીતે હજુ એક એક્ઝામ્પલ પણ તમને આપી શકીશ, તો એ એક્ઝામ્પલ લખીશ. આ એક્ઝામ્પલને હું ભૂસી નાખું છું, એટલે તમે પ્લીઝ ફટાફટ આ એક્ઝામ્પલ નોટ ડાઉન કરી લેજો. ચાલો દીકરો, હજી આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખું છું કે ભાઈ એક સલ્ફરની પ્રક્રિયા જો O2 સાથે કરવામાં આવે તો નિપજ મળે SO2, અને એ જ સલ્ફરની પ્રક્રિયા જો આ O2 એટલે 2 ઓક્સિજન પરમાણુ થયા, એને બદલે 3 ઓક્સિજન પરમાણુ, 3 ઓક્સિજન પરમાણુ એટલે 1 2 3, 3 ઓક્સિજન પરમાણુ એટલે એક O2 અણુ, 2 થયા, અને એક અડધો O2 અણુ, તો ટોટલ એક આખો ને એક અડધો એટલે 1.5 O2. 1.5 O2 એટલે 1.5 O2 એટલે 1.5 into 2 એટલે ટોટલ 3 O થઈ ગયા. ત્યારે એમની વચ્ચેની પ્રક્રિયાથી બનશે 1.5 × 2 એટલે 3, તો જવાબ આવશે SO3, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. જેમાં તમે આ સલ્ફરનું વજન જોશો તો આ 32 ગ્રામ હોય તેમનો પરમાણુ ભાર. આ સલ્ફરનું વજન પણ 32 ગ્રામ 32 ગ્રામ છે એનો પરમાણુ ભાર. એ જ રીતે ઓક્સિજનનો જથ્થો જોઈએ તો આ ઓક્સિજન 32 ગ્રામ જોડાયેલો હોય, 2 ઓક્સિજન છે એટલે આખો એક O2 અણુ થયો 16×2 અને આ 16×2 ગુણ્યા 1.5 અથવા તો 3 ઓક્સિજન હોય 16×3 48 ગ્રામ.
ત્યારે 32 ગ્રામ સલ્ફર 32 ગ્રામ ઓક્સિજન સાથે SO2 બને અને 32 ગ્રામ સલ્ફર અને 48 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો SO3 બને. તો ઓવરઓલ આ પ્રક્રિયામાં સલ્ફર અને આ સલ્ફર સાથે જો આ બંને પ્રક્રિયામાં સલ્ફરનો જથ્થો સમાન છે તો જ્યારે બે તત્વ એકબીજા સાથે જોડાય એક કરતાં વધુ સંયોજન બનાવે ત્યારે એક જ તત્વના સમાન દળ સાથે જોડાતા બીજા તત્વોનું જુદું જુદું દળ પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવે. તો આ પ્રક્રિયામાં ઓક્સિજનનું દળ પ્રમાણ O2 જેમ 1.5 O2 એટલે કે 32 અને 48 16 દુ 32 16 તેરી 48 મતલબ 2:3 વડે દર્શાવી શકાય. આ રીતે બતાવે. આવી જ રીતે હજુ એક્ઝામ્પલ તમે લઈ શકો. Na2O સોડિયમ ઓક્સાઇડ અને Na2O2. આવી જ રીતે આ તો આ બંને આપે તમને એમ પૂછે કે ભાઈ સોડિયમ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને આવા સંયોજનો બનાવી શકે છે તો તે કયા નિયમનું પાલન કરે? ગુણક પ્રમાણનો નિયમ. સલ્ફર છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને SO2 ને SO3 બનાવે તો કયા નિયમનું પાલન કરે? ગુણક પ્રમાણનો નિયમ. એ જ રીતે નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી NO2 બરાબર કે પછી N2O3 કે N2O5 જેવા સંયોજનો બનાવે તો જુઓ નાઇટ્રોજન અને ઓક્સિજન બે જ તત્વો છે પણ એકબીજા સાથે સંયોજાઈ જુદા જુદા પ્રકારના સંયોજનો બનાવી શકે છે. કયા નિયમનું પાલન કરે? ગુણક પ્રમાણનો નિયમ. હજી એક્ઝામ્પલ આપું. Cl2O Cl2O3 કયા નિયમનું પાલન કરે છે? આ Cl અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને જુદા જુદા ઓક્સાઇડ બનાવે કયા નિયમનું પાલન કરે? ગુણક પ્રમાણનો નિયમ. સિમ્પલ. આવા પ્રકારના એક્ઝામ્પલ્સ હોય તો ગુણક પ્રમાણનો નિયમ હોય. આ રીતે MCQ પૂછાય, થિયરી નો પૂછાય. પણ છતાં થિયરી જાણવી જરૂરી છે. આ MCQ સોલ્વ તો જ કરી શકો તો તમે કંઈક એના વિશે જાણતા હો. રેડી? તો ચાલો દીકરાઓ હવે આપણે આગળ ડિસ્કસ કરીએ ગેલિયુસેકના અચળ કદનો નિયમ અને એવોગેડ્રો નિયમ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દાખલાઓ માટે. ચાલો દીકરાઓ હવે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને એ છે ગેલિયુસેકનો નિશ્ચિત કદનો નિયમ. દીકરાઓ આ ગેલિયુસેકના નિશ્ચિત કદનો નિયમ જોયા પછી જ્યારે તમે એવોગેડ્રોનો નિયમ જોશો તો આ બંને નિયમ તમને એક સમાન જ લાગશે પરંતુ બંનેમાં એકમાં કદ વિશેનો ઉલ્લેખ છે જ્યારે બીજામાં ઘટક કણોની સંખ્યા વિશેનો ઉલ્લેખ છે. બંને ક્લિયરલી તમને સમજાવી દઈશ પણ મેં અહીંયા જે આ તમને ગેલિયુસેકનો નિયમ સમજાવ્યો છે એ ગેલિયુસેકના એક્ઝેક્ટ શબ્દોમાં નથી લખેલો. મેં એવા શબ્દોમાં લખેલો છે કે જેથી તમે સમજી શકો. એક્ઝેક્ટ શબ્દમાં એટલે નથી લખ્યો કેમ કે તમારે એક્ઝામ્સમાં થિયરી નહીં આવે અને બોર્ડ્સમાં પણ આ છે નહીં ઇમ્પોર્ટન્ટ. બરાબર? તમારે આના આધારે MCQ સોલ્વ કરવાના થશે એટલે હું જે તમને અલગ ભાષામાં લખીને દઉં છું એને આધારે તમે સરળતાથી સમજી શકશો. ક્લિયર? હવે ગેલિયુસેકનો આ નિશ્ચિત કદનો નિયમ છે એ માત્ર અને માત્ર વાયુમય ઘટકોને જ લાગુ પડે છે. આ યાદ રાખજો. લિક્વિડ કે સોલિડને નહીં લાગુ પડે. કેને? માત્ર વાયુને. રેડી? એટલે માત્ર વાયુમય ઘટકોને જ લાગુ પડે. હવે ગેલિયુસેક શું કહે છે હું તમને પહેલા ઉદાહરણ દ્વારા સમજાવું પછી આ નિયમ સમજીએ. ગેલિયુસેકના મતાનુસાર જો અચળ તાપમાન અને દબાણ એટલે કે કોઈ એક અચળ તાપમાન અને દબાણ લઈએ દાખલા તરીકે STP પરિસ્થિતિ અને STP નો મતલબ થાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. જ્યારે તમને કોઈ પણ એમ કહે ને દીકરાઓ મારી પાસે આ વાયુ STP પરિસ્થિતિ છે તો એનો મતલબ એમ કે તે વાયુ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ને પ્રેશર પરિસ્થિતિ છે ને આ પરિસ્થિતિએ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું હોય પ્રેશર કેટલું હોય એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર STP પરિસ્થિતિમાં ટેમ્પરેચર હોય 273 કેલ્વિન એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ. 273 કેલ્વિન. કેલ્વિનમાં વાત કરવાની કારણ કે આપણે SI પદ્ધતિને જ ફોલો કરવાની છે પણ તમે સમજી શકો એટલે 273 કેલ્વિન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ. આના વિશે આપણે આગળ ભણી ગયા. બીજું આ તો તાપમાન છે.
પ્રેશર P, દબાણ કેટલું હોય એસટીપી પરિસ્થિતિએ? તો દબાણ હોય છે એક વાતાવરણ, 1 એટમોસ્ફિયર, એક વાતાવરણ, એટલે 10⁵ પાસ્કલ, PA પાસ્કલ. 1 એટમોસ્ફિયરિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ 10⁵ પાસ્કલ. પરંતુ આપણે એક વાતાવરણની વાત કરીએ અહીંયા. એસટીપી પરિસ્થિતિએ જો તાપમાન, એસટીપી પરિસ્થિતિએ તાપમાન 273 કેલ્વિન ફિક્સ અને દબાણ એક વાતાવરણ ફિક્સ હોય. હવે હું જુદા જુદા બે વાયુ લઈ લઉં. એક વાયુ 1, સાંભળજો, વાયુ 1 જેના 1 મોલ લઈએ, 1 મોલ વાયુ, હું આને કહી દઉં વાયુ A, અને 1 મોલ વાયુ A એટલે કેટલો જથ્થો થાય? અણુભાર જેટલું વજન. ચાલો વાયુ એ શું કરવાનું લેવું જોઈએ? એક્ઝામ્પલ એટલે દાખલા તરીકે મિથેન છે, તો આ 1 મોલ વાયુ મિથેન CH4, તો વજન કેટલું થાય? 12 ને 4 16, 16 ગ્રામ પ્રતિ મોલ. એટલે 1 મોલ જથ્થો થયો, 1 મોલ વાયુ, એટલે કે ટૂંકમાં 1 મોલ જથ્થો લઈએ. ચાલો હવે બીજું એક્ઝામ્પલ, વાયુ લઈએ બીજો CO2, કાર્બન ડાયોક્સાઇડ. આનો પણ 1 મોલ જથ્થો લઈએ. હવે 1 મોલ જથ્થો વાયુ, 1 મોલ વાયુ CO2 એટલે અણુભાર જેટલું વજન, એટલે થયું 44 ગ્રામ પ્રતિ મોલ. સાંભળજો, મેં એક વાયુ લીધો છે 1 મોલ, મિથેન લીધો છે 1 મોલ. મિથેન અને CO2 ના એક્ઝામ્પલથી સમજાવું. મેં મિથેન લીધો છે 1 મોલ, અને 1 મોલ એટલે ભલે એનો અણુભાર 16 હોય પણ અણુભાર જેટલો જથ્થો. મેં બીજો વાયુ લીધો છે CO2 અને એ લીધો છે 1 મોલ, એટલે એનો અણુભાર જેટલો જથ્થો થાય 44 ગ્રામ પ્રતિ મોલ. તમને એમ થાય સર તમે બે વાયુનો જથ્થો અલગ અલગ લીધો છે. એમ કહો કેમ? તો તમે કહેશો સર એક 16 ગ્રામ લીધો ને એક 44 ગ્રામ લીધો, બેયના સરખા વજન લ્યો, તો ત્યાં તમે ખોટા પડો છો. બેયનો એક સમાન જથ્થો લેવાનો છે, એટલે ઘટક કણોની સંખ્યા સમાન લેવાની છે. અણુભાર જેટલો જથ્થો લ્યો એ સમાન જથ્થો થયો છે. આનો બેયના વજન સરખા લેવાની વાત નથી કરતો, ઘટક કણોની સંખ્યા સરખી લેવાની, બેયનો જથ્થો, પદાર્થનો જથ્થો સરખો લેવો છે. એટલે આનો 1 મોલ જથ્થો લીધો, આનો 1 મોલ જથ્થો લીધો, સમાન જથ્થો છે. 1 મોલ બેયના લ્યો તો બેયના વજન સરખા થાય એવું જરૂરી નથી, કેમ કે તેમના અણુભાર જુદા જુદા હોઈ શકે. પણ સમાન જથ્થો એટલે અહીંયા મોલની વાત છે. 1 મોલ CO2, 1 મોલ CH4 લીધેલો છે. આ બે વાયુનો જથ્થો સમાન લીધો અને એસટીપી પરિસ્થિતિ રાખવામાં આવે તો એસટીપી પરિસ્થિતિએ, સાંભળજો, એસટીપી પરિસ્થિતિએ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ને પ્રેશર પરિસ્થિતિ, એટલે આ એસટીપી પરિસ્થિતિએ 1 મોલ CH4 વાયુ અને 1 મોલ CO2 વાયુ, એટલે જથ્થો બેનો કેવો છે? સમાન જથ્થો. ચોખવટ કરી દો, આ બેનો જથ્થો કેવો છે? સમાન જથ્થો છે. બેના 1 મોલ, ભલે બેના વજન જુદા જુદા હોય પણ બેના મોલ સરખા, એટલે બેમાં રહેલા ઘટક કણોની સંખ્યા સરખી. તો ગેલિયુસે કેવું કહે છે? સાંભળજો, સમાન જથ્થા ધરાવતા વાયુઓ સમાન તાપમાન અને સમાન દબાણ, કેમ કે એસટીપી પરિસ્થિતિ એટલે ફિક્સ હોય ને, 273 કેલ્વિન તાપમાન ને એક વાતાવરણ દબાણ, એટલે આ બંનેને એસટીપી પરિસ્થિતિએ રાખવામાં આવે તો એસટીપી પરિસ્થિતિએ આ બંનેના મોલ તો સરખા છે પણ બંનેનું તાપમાન અને દબાણ પણ સરખું હોય તો ગેલિયુસે કેવું કહે છે કે આ બંનેનું કદ પણ સરખું થાય. એટલે ગેલિયુસેકના મતાનુસાર સમાન તાપમાને સમાન દબાણે, આ સમાન તાપમાન ને દબાણ આપણે લઈ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ને પ્રેશર, સમાન તાપમાને સમાન દબાણે સમાન જથ્થાના વાયુઓનું કદ સમાન થાય. તમને એવું થશે ચાલો સર આપણે સમાન તાપમાન ને દબાણ લેવું તો શું એવું જરૂરી છે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ને પ્રેશર લેવું? નો, એવું જરૂરી નથી. તમે એ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ન લેવાને બદલે ઓરડાનું તાપમાન લઈ શકો, ઓરડા કરતાં વધારે તાપમાન લઈ શકો, દબાણ 1 બાર ને બદલે 2 બાર લઈ શકો, 3 બાર લઈ શકો, ગમે લઈ શકો. પણ
તમે બે જુદા જુદા વાયુઓનું કોઈ એક તાપમાન સરખું રાખો, ભલે 273 કેલ્વિન રાખવું જરૂર નથી, કોઈ પણ તાપમાન સરખું રાખો અને દબાણ પણ સરખું રાખો અને બે વાયુઓનો જથ્થો પણ સરખો રાખો, તો એ બંને વાયુનું કદ પણ સમાન થાય. ભલે કદ ગમે એ હોય, ભલે 5 લીટર 50 લીટર 500 લીટર જે હોય તે, પણ એ બેનું કદ સમાન થશે. તો પ્રેક્ટિકલી પ્રાયોગિક ધોરણે જ્યારે એ તાપમાન, મેં કીધું કોઈ પણ તાપમાન અચળ રાખી શકો, તો આપણે તાપમાન રાખીએ 273 કેલ્વિન જેટલું અચળ સમાન બે માટે, 273 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણ, એટલે ટેમ્પરેચર કેટલું થયું 273 કેલ્વિન તાપમાને અને એક વાતાવરણ દબાણે, એટલે કે એસટીપી પરિસ્થિતિ થઈ. બંને વાયુના કદ કેટલા થશે? તો પ્રાયોગિક ધોરણે જ્યારે બેના કદ માપવામાં આવે તો બંનેના કદ થશે 22.4 લીટર. યાદ રાખજો 22.4 લીટર. જોજો 22.4 લીટર, પણ એ ક્યારે હોય? એસટીપી પરિસ્થિતિએ 22.4 લીટર. તમે આ પરિસ્થિતિ હજી ઊંચી લઈ જાઓ, તાપમાન 273 ને બદલે 300 કેલ્વિન લઈ જાઓ, તો આ કદ બદલી જાય, વધી જાય કદ, કેમ કે તાપમાન વધે તો કદ ફેલાય, વાયુ ફેલાય, ગરમ કરો એટલે વાયુ ફેલાય, તો કદ વધી જાય. પણ જેટલું કદ વધીને, ધારો કે આ કદ વધીને 100 લીટર થાય છે, ધારી લઈએ, તો આનું કદ 100 લીટર જ થાય, કેમ કે બેનો જથ્થો સમાન, તાપમાન સમાન રાખશો, દબાણ પણ સમાન રાખશો. ક્લિયર? તો આ વાત ગેલ્યુસે એવું કીધું છે કે કોઈ એક સમાન જથ્થાના વાયુઓનું કદ, એક સમાન જથ્થાના વાયુઓનું કદ, વોલ્યુમ કદ, સમાન જથ્થાના વાયુઓનું કદ સમાન તાપમાને અને સમાન દબાણે એક સમાન જ હોય છે. આવું ગેલ્યુસેક નામના વ્યક્તિએ કીધું. તો જો આપણે એસટીપી પરિસ્થિતિ 1 મોલ CH4 વાયુ લઈએ 22.4 લીટર, 1 મોલ CO2 લ્યો 22.4 લીટર, એવું જરૂર નથી. તમે 1 મોલ O2 વાયુ લ્યો તોય 22.4 લીટર. તમે 1 મોલ નાઇટ્રોજન વાયુ લ્યો તોય 22.4 લીટર. કોઈ પણ વાયુ લેવાની છૂટ. તમે 1 મોલ H2O, તમને એમ થાય સર H2O તો લિક્વિડ હોય, પણ ના, હું લઈ લઉં બાષ્પ, વેપર, તો વાયુ થઈ ગઈ ને. તો 1 મોલ H2O ની બાષ્પ લેશો તોય 22.4 લીટર જ થાય. કોઈ પણ એની 1 મોલ SO2 વાયુ લ્યો તો પણ 22.4 લીટર. પણ ક્યારે? એસટીપી પરિસ્થિતિએ, સમાન તાપમાન, સમાન દબાણ, અને એ તાપમાન કેટલું? એસટીપી જેટલું. દબાણ કેટલું? એસટીપી. તો આના આધારે એક નવી વાત શીખા. કોઈ પણ વાયુ ના 1 મોલ જેટલા જથ્થાનું, સાંભળજો કાન ખોલીને, કેમ કે એવોગેડ્રોમાં જ પોઈન્ટ વાપરવો છે. કોઈ પણ વાયુનું, સાંભળજો, કોઈ પણ વાયુના 1 મોલ જેટલો જથ્થો હોય, 1 મોલ જેટલો જથ્થો, તો તે વાયુનું 1 મોલ જથ્થાનું એસટીપી એ કદ 22.4 લીટર જ હોય. મગજમાં ઘુસાડી દેજો આ વાતને. કદાચ રાત્રે ઉઠાડીને તમને તમારું નામ પૂછે તો ભૂલી જાજો, છૂટ છે. પણ કોઈ એમ પૂછે કે કોઈ પણ વાયુ, જોજો માત્ર વાયુ, ગેસ માટેની જ વાત છે, લિક્વિડ સોલિડ માટે ન હાલે. આ વાયુની જ વાત કરી છે. કોઈ પણ વાયુના 1 મોલનું એસટીપી એ કદ 22.4 લીટર હોય, તો એ જ એસટીપી એ 2 મોલ વાયુ હોય તો કેટલું કદ થાય? 44.8. રેડી? તો એ ધ્યાન રાખજો. બરાબર? ચાલો, તો આ પોઈન્ટ છે એ ગેલ્યુસેકનો નિશ્ચિત કદના નિયમને આધારે રજૂ કરી શકાય. તો હવે મને એવું કહેવામાં આવે, એક એક્ઝામ્પલ આપો, એક દાખલો તમને સમજાવું. ધારો કે CH4 ગેસ વત્તા 2O2 gas, it gives CO2 gas plus 2H2O gas. આ બધા ગેસ જ રાખ્યા છે, વાયુ સ્વરૂપે છે. બરાબર? અને એસટીપી પરિસ્થિતિ હોય, એસટીપી પરિસ્થિતિ, આ કદ કેટલા હોય આ બધાયના? તો જો કદ, આ કેટલા મોલ છે? 1 મોલ છે.
અને આ 1 મોલ મિથેન છે એનો મતલબ એમ અહીંયા જ કીધું જો 1 મોલ અને એસટીપી પરિસ્થિતિ હોય એટલે કે 273 કેલ્વિન તાપમાન એક વાતાવરણ દબાણ તો 1 મોલનું કદ કેટલું હોય 22.4 લીટર. આના 2 મોલ છે તો 2 મોલ હોય તો 1 મોલ વાયુનું એસટીપી એ 22.4 લીટર. તો 2 મોલ વાયુનું એસટીપી એ કદ કેટલું તો 22.4 ગુણ્યા 2 એટલે 44.8 લીટર. નિપજ 1 મોલ મળે સમીકરણ અનુસાર તો એનું કદ કેટલું થશે 22.4 લીટર. અને વાયુનું વરાળ જો લિક્વિડ લખેલું હોય તો ન આવે, આ ગેસ લખેલું છે જી એટલે લઈ શકાય બાષ્પ. 2 મોલ મળે અને 2 મોલ એટલે 44.8 લીટર. આ તો બહુ સિમ્પલ વાત છે. આને આધારે દાખલા મોસ્ટ ટિપિકલ પણ આવી શકે. તો એ કઈ રીતે દાખલા ગણવા એની રજૂઆત પણ આપણે આગળ કરશું. પણ અત્યારે આ એક સામાન્ય મુદ્દો લીધો છે ગેલ્યુસેકનો નિશ્ચિત કદનો નિયમ. હવે આપણે એવોગેડ્રોનો નિયમ પહેલા જોઈ લઈએ પછી આપણે આગળ ચર્ચા કરશું. ચાલો દીકરાઓ હવે આપણે એવોગેડ્રોનો નિયમ જોઈએ. એકચ્યુઅલી એવોગેડ્રો નામના વ્યક્તિએ કે જેને આધારે એના નામ ઉપરથી એવોગેડ્રો અચળાંક આવેલો છે 6.022 ગુણ્યા 10⁻23 જે આ નિયમને આધારે આપેલ છે. એવોગેડ્રો એવું કહે છે કે નિયત તાપમાને અને નિયત દબાણે સમાન કદના વાયુઓનો જથ્થો સમાન હોય. જોજો, નિયત તાપમાને નિયત દબાણે સમાન કદના વાયુઓનો જથ્થો એટલે ઘટક કણોની સંખ્યા સમાન હોય. આ જ વસ્તુ ગેલ્યુસે કે ઊંધી કીધી. જો નિયત તાપમાને અને નિયત દબાણે સમાન જથ્થાના વાયુઓનું કદ સરખું હોય એટલે આ શું કે છે કે જો તાપમાન સરખું, ગેલ્યુસે કેવું કે છે તાપમાન સરખું, દબાણ સરખું અને જથ્થો સરખો તો કદય સરખું બધાયનું. અને એવોગેડ્રો કદ સમાન લઈને જથ્થો દર્શાવે. જોજો ગેલ્યુસે પાછું બોલું તાપમાન સરખું, દબાણ સરખું, જથ્થોય સરખો તો કદ 22.4 1 મોલ દીઠ સરખું. એવોગેડ્રો એવું કે છે તાપમાન સરખું, દબાણ સરખું અને કદય સરખું તો જથ્થો સરખો. જો આ એવું કે છે તાપમાન સરખું, દબાણ સરખું, જથ્થો સરખો તો કદ સરખું. આ ગેલ્યુસેકનો નિયમ કદને આધારે. અને ઘટક કણોની સંખ્યા એટલે કે જથ્થાને આધારે એવોગેડ્રો તાપમાન સરખું, દબાણ સરખું, કદ સરખું તો જથ્થોય સરખો. એટલે આ બેની કહેવાની વાત એક સરખી છે પરંતુ એક કદને અનુસંધાને છે તો બીજું ઘટક કણોની સંખ્યા એટલે કે જથ્થાને આધારે. તો એ જ વાત લાગુ પાડે કે ભાઈ એક પરિસ્થિતિ એસટીપી પરિસ્થિતિ લઈ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર ને પ્રેશર એટલે ત્યારે નિયત તાપમાન થઈ જશે 273 કેલ્વિન અને નિયત દબાણ થઈ જશે 1 વાતાવરણ દબાણ. અને ત્યારે જો કોઈ વાયુઓનું 22.4 લીટર કદ લઈએ દાખલા તરીકે એસટીપી એ 22.4 લીટર CO2 વાયુ, 22.4 લીટર CH4 વાયુ, 22.4 લીટર NO2 વાયુ, 22.4 લીટર SO2 વાયુ, કોઈ પણ 22.4 લીટર O2 વાયુ, 22.4 લીટર N2 વાયુ. જો મેં શું કીધું આ બધા વાયુઓની પરિસ્થિતિ અચળ રાખી દીધી એસટીપી એટલે 273 કેલ્વિન તાપમાન 1 વાતાવરણ દબાણ. આ બધા વાયુઓ ધારી લ્યો કે એક સરખા તાપમાને છે. એ તાપમાન આપણે રાખી છે 273. બધા વાયુ ધારી લ્યો કે એક સરખા તાપમાને છે, બધા વાયુઓ એક સરખા દબાણે છે અને આ બધા વાયુઓનું જો કદ પણ સરખું હોય ને તો એનો જથ્થો પણ સરખો હોય. જે એવોગેડ્રોના મતાનુસાર 22.4 લીટર કદ એસટીપી પરિસ્થિતિ હોય તો જથ્થો આ દરેક વાયુઓનો જથ્થો થશે 1 મોલ. તો બધાનો જથ્થો કેટલો થઈ જશે 1 મોલ. અને 1 મોલમાં રહેલા ઘટક કણોની સંખ્યા કેટલી હોય 6.022 ગુણ્યા 10⁻23 એટલે 273 કેલ્વિન તાપમાને 1 વાતાવરણ દબાણે 22.4 લીટર કદના CO2 માં કુલ CO2 વાયુ 1 મોલ હોય એટલે 6.022 ગુણ્યા 10⁻23. એ જ રીતે 22.4 લીટર 273 કેલ્વિન તાપમાન 1 વાતાવરણ દબાણે
CH4 વાયુ હોય તો એ એક જ મોલ હોય, એટલે 6.022 ગુણ્યા 10⁻23 બધામાં ઘટક કણોની સંખ્યા સરખી. એવોગેડ્રો એવું કહે છે કે આ એક હરખો મોલ લ્યો, એક હરખું તાપમાન, એક હરખું દબાણ લ્યો તો બધાના કદ હરખા. સોરી, ગેલ્યુસેક એવું કહે છે, બરાબર. ગેલ્યુસેક શું કહે છે? એક સરખો મોલ એટલે એક સરખો જથ્થો, એક સરખું તાપમાન, એક સરખું દબાણ તો બધાના કદ સરખા. એવોગેડ્રો એવું કહે છે એક સરખું તાપમાન, એક સરખું દબાણ, એક સરખું કદ તો બધાનો જથ્થો સરખો. એક આના સંદર્ભે વાત કરે છે, એક આના સંદર્ભે વાત કરે. હવે આ બધાનું વજન જોઈએ તો એ વજન આવશે અણુભાર જેટલો જથ્થો. અણુભાર જેટલો જથ્થો, કેમ કે એક મોલ હોય એટલે અણુભાર જેટલું વજન થાય, મોલર દળ. તો 22.4 લીટર CO2 વાયુનું STPA જથ્થો થાય 1 મોલ. STPA જથ્થો થાય 1 મોલ અને 1 મોલ CO2 એટલે 44, 12 કાર્બનના, 16 દુ 32 ઓક્સિજનના, 32 ને 12 44 ગ્રામ પ્રતિ મોલ. અહીંયા C12 અને હાઇડ્રોજન 4, 12 ને 4 16. STPA 22.4 લીટર CH4 ના 1 મોલ નો વજન એટલે એનો અણુભાર જેટલો જથ્થો થાય 16 ગ્રામ પ્રતિ મોલ. STPA 22.4 લીટર NO2 નો 1 મોલ લ્યો તો એનો જથ્થો થશે NO2 એટલે 32 અને નાઇટ્રોજન 14, 32 ને 10 42 ને 2 46 46 ગ્રામ પ્રતિ મોલ. 22.4 લીટર STPA SO2 વાયુનો જથ્થો 1 મોલ અને 1 મોલ એટલે એનો અણુભાર જેટલું વજન. અણુભાર જેટલું વજન થાય 32 સલ્ફરના અને 16 દુ 32 ઓક્સિજનના એટલે 64 ગ્રામ પ્રતિ મોલ જેટલો જથ્થો. 22.4 લીટર O2 વાયુનું કદ હોય STPA તો 1 મોલ O2 થાય અને 1 મોલ O2 એટલે 32 ગ્રામ પ્રતિ મોલ. એઝ ઇટ ઇઝ 22.4 લીટર નાઇટ્રોજન વાયુનું કદ STPA 1 મોલ જથ્થો ધરાવે તો નાઇટ્રોજનનું વજન થાય 28 ગ્રામ પ્રતિ મોલ, કેમ કે 2 નાઇટ્રોજન હોય એક અણુમાં. તો એનો મતલબ એમ કે ગેલ્યુસેકની વાત કરો કે એવોગેડ્રોની વાત કરો, એ જથ્થો સરખો હોય એવું કહે છે, વજન સરખું હોય એવું નથી કહેતા. જથ્થો એટલે 1 મોલ જથ્થો સરખો હોય. ક્યારે? અચળ તાપમાને, અચળ દબાણે, જુદા જુદા વાયુઓનું કદ સરખું તો એનો જથ્થો સરખો એટલે ઘટકણોની સંખ્યા સરખી. વજન જુદું જુદું હોય, એ વજન કેટલું હોય? અણુભાર જેટલું હોય. તો હવે અણુભાર બધાનો એક સરખો થોડી હોય. STPA 1 મોલ વાયુ અને 22.4 લીટર કદ હોય તો બધાયના 1 મોલ જથ્થો સરખો થયો અને બધાયનું વજન કેટલું થાય? અણુભાર જેટલું થાય. તો શું બધાને અણુભાર સરખા હોય? નહીં. એટલે બધાને વજન સરખા ન થાય. STPA સમાન કદના વાયુઓનું વજન સરખું ન થાય, MCQ આવી શકે. STPA સમાન કદના વાયુઓનું વજન સરખું ન હોય. STPA સમાન કદના વાયુઓનો જથ્થો સરખો હોય, મોલ સરખા હોય. ચાલો રેડી. તો આજે આપણે જોઈ ગયા દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ એટલે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો, ગેલ્યુસેકનો અચળ નિયમ અને એવોગેડ્રોનો નિયમ. હવે નેક્સ્ટ લેક્ચર, આજના આ લેક્ચરની અંદર તમે પહેલા સુવ્યવસ્થિતપણે આને સમજી લ્યો. ગોખવાની જરૂર નથી, માત્ર સમજો. હું તમને જે આંકડાકીય માહિતી આપું છું એને ધ્યાનથી વિચારો. એક વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખવું, STPA આ બધાનું તારણ એક જ કાઢવાનું છે. STP પરિસ્થિતિ સમાન તાપમાન ને દબાણે એટલે કે 273 કેલ્વિન તાપમાન, એક વાતાવરણ દબાણે 1 મોલ વાયુ હોય, વાયુ તો એનું કદ 22.4 લીટર હોય. આજના લેક્ચરનું તાત્પર્ય આટલો જ. STPA 1 મોલ વાયુનું કદ 22.4 લીટર અને એનો જથ્થો 1 મોલ હોય અને એનું વજન અણુભાર જેટલું હોય. બસ ઇનફ. બસ એ જ પોઈન્ટનો ઉપયોગ કરી અને આવતા લેક્ચરની અંદર આપણે ગેલ્યુસેકનો નિયમ ને એવોગેડ્રોનો નિયમ ઉપયોગ કરી અને જુદા જુદા દાખલાઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કઈ રીતે પૂછાય છે એ દાખલાઓ તમને કઈ રીતે સાબિત કરવા એટલે કે સોલ્વ કરવા એ સમજાવીશ. રાઈટ. તો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં દાખલા આ ટોપિકને રિલેટેડ આગળ વધારશું. ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.